આદિવાસીઓને ન્યાય આપો. કલેક્ટર કચેરી ગોધરા ખાતે ગત 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસે ગોવિંદી આદિવાસી વીર સમાજ ભવન ખાતે ઉજવણી કરવામાં આવેલી. એમાં અમારી પંચમહાલ જિલ્લાની રૂઢી અને પરંપરાગત ગ્રામસભા મળેલી. એમાં આદિવાસીઓને પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરેલી અને એમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દ્વારા 46 જે અધિકારોનું રક્ષણ કરવા માટે બાંહેધરી આપેલી એને સુસંગત હવે ઠરાવો લેવામાં આવેલા. એ ઠરાવો આજે કલેક્ટરશ્રીને પહોંચાડ્યા છે. એમાં ખાસ કરીને અમારા આદિવાસીઓ માટે આવનાર સમયની અંદર ખતરો એક આવી રહ્યો છે કે આદિવાસીઓની હિન્દુના કોલમની અંદર ગણતરી કરવામાં આવે છે. એની અમે ખાસ વિનંતી કરીએ છીએ કે અમારો આદિવાસી ધર્મ કોલમ જે અંગ્રેજ સરકારે જે શરૂઆત કરેલી અને 1952-53થી એને કાઢી મૂકવામાં આવેલો છે, એટલે ફરીથી પુનઃ અમને આદિવાસીઓને અમારો અલગ ધર્મ કોલમ આપવામાં આવે એ વાત પણ ખાસ કરીને અમે કરવામાં આવી છે. શું નામ આપનું? હીરાભાઈ નાયક, ગોધરા. રોજ ગોધરા પંચમહાલ કલેક્ટર ખાતે આદિવાસી રૂઢિગત ગ્રામસભાના તમામ આયોજકો જે 13મી સપ્ટેમ્બર અમારો વિશ્વ આદિવાસી અધિકાર દિવસ હતો તે દિવસે ગોવિંદી ખાતે તમામ મિત્રો ભેગા થઈને 46 મુદ્દાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો. જે 46 ઠરાવોને રૂઢિગત ગ્રામસભાએ બહાલી આપેલી. જે દિવસે રજા હોવાને કારણે આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. તમામ પંચમહાલ જિલ્લાના ઘોગંબા, હાલોલ, જાંબુઘોડા, કાલોલ, ગોધરા, મોરવા, હડપ અને શહેરામાંથી તમામ આદિવાસી મિત્રો અહીંયા ઉપસ્થિત થયા. એમાં મુખ્યત્વે એમાં રાજગઢ 117 વિધાનસભા હતી જે તોડી નાખવામાં આવી અને ત્યાં 50% કરતાં પણ વધુ આદિવાસીઓ છે. તો રૂઢિગત ગ્રામસભામાં અમે ઠરાવ કર્યો કે ઘોગંબા તાલુકાને આદિવાસી સીટ મળવી જોઈએ ધારાસભાની. એ બાબતની વાત કરી. સાથે સાથે ત્યાં રાજગઢ પાલાથી છેક બાકરોલ સુધીનો સ્ટેટ હાઈવે બિલકુલ 2 વર્ષ પહેલાંથી તૂટેલો. અમે આટલા બધા ચૂંટેલા પ્રતિનિધિઓને વિનંતી કરી, આવેદનો આપ્યા, નિવેદનો આપ્યા, પરંતુ રૂઢિગત ગ્રામસભામાં બહાલી લઈ અને કલેક્ટરશ્રીને આવેદન આપ્યું 15 દિવસમાં જો આ રોડ ચાલુ કરવામાં ના આવે તો અમે ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરીશું. એટલે ઘોગંબાના પ્રશ્નો જ નહીં, તમામ તાલુકાના પ્રશ્નો દાદાશ્રી અમારે મૂકી છે રૂઢિગત ગ્રામસભાના, જેઓ 46 મુદ્દાનો કાર્યક્રમ કરી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. અને દરેક મુદ્દાનું અમલીકરણ ન થાય તો દરેક મહિને અમે શિબિર ચિંતન યોજી અને અહીંયા તપાસ કરીશું. ગુલસિંહ રાઠવા, ઘોગંબા. આજ રોજ જે 13 સપ્ટેમ્બરનો યુનો ઘોષિત જે આદિવાસી અધિકાર દિવસ જે ઉજવાયો એમાં જે રૂઢિ અને પરંપરાથી પેશા એક્ટ પ્રમાણે રૂઢિગત ગ્રામસભા મળી પંચમહાલ જિલ્લાની અને તમામ તાલુકાના વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી સમાજના. અને એમાં જે આદિવાસીને જે લગતા જે ટચ કરતા જે સમસ્યાઓ જે યુનોએ ઘોષિત કરી છે, દુનિયાએ ઘોષિત કે આદિવાસીને આ મળવું જોઈએ અને સંવિધાનમાં જે જોગવાઈ કરેલી છે એ જોગવાઈ ક્યાંક ને ક્યાંક હાલ પૂરતી વંચિત રહી ગયેલા મુદ્દાઓને અને ફરી અપડેટ કરવા માટે અમે રૂઢિ અને પરંપરાથી ત્યાં સભા ભરાઈ અને એ સભાએ જે આવેદનપત્ર નક્કી કર્યું, જે પડતર પ્રશ્નો હતા એ પ્રશ્નોને રજૂઆત કરવા માટે આજે અમે અહીંયા પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી મારફતે મહામહિમ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપે છે. ખાસ કરીને જે જંગલ, જમીન અને ખનિજ જે પ્રોપર્ટી છે એમાં સરકાર ધ્યાન આપે અને આદિવાસીની રોયલ્ટી, પાણી અને જંગલના જે ખનિજ ઉત્પાદન છે એ આદિવાસી પર ટ્રાઇબલમાં રોયલ્ટી જમા થાય અને ઘનિષ્ઠ પગાર થાય. જે આદિવાસી પટ્ટામાં દારૂના વ્યસનો વ્યાપલો વધી ગયો છે એ દારૂ કડક પર અમલ કરી અને વધારે પડતા 25 થી 30 જે મહિલાઓ વિધવા થાય છે એ ના થાય એટલે દારૂનો અમલ કડક એનો નાબૂદ કરે. સાથે સાથે જે બોગસ સર્ટિફિકેટવાળા જે કર્મચારીઓ નોકરી કરે છે એ કર્મચારીઓ અને જે ધારાસભ્યો અથવા કે પ્રતિનિધિ સરપંચથી પણ ધારાસભ્યો જે બન્યા છે એને વિશ્લેષણ સમિતિ ગુજરાત સરકાર એને તાત્કાલિક માધુરી પાટીલ ને અનુસરે અને એક્ટ રૂલ્સ જે 2020માં બન્યા છે એને વળગીને કેટલાક પ્રતિનિધિઓ એમ કહે છે કે આ એક્ટ અને રૂલ્સમાં સુધારો કરવામાં બિલકુલ નહીં. 6/9/1950ના દિવસે જે ગેઝેટ જે બહાર પડ્યું છે એ ગેઝેટને ધ્યાન રાખે. તમામે મામલતદારોને સૂચના છે અને ધ્યાન દોરું. માધુરી પાટીલ અને 6/9/1950 અને રૂલ્સને પકડીને અને જેટલી પણ સ્કૂલો બંધ થાય છે આદિવાસી વિસ્તારોમાં, જ્યારે જે સ્કૂલો ચાલુ થઈ સરકારની, એ સરકારે આદિવાસી વિસ્તારને ધ્યાનમાં રાખીને ચાલુ કરી. આજે જે પ્રાઇવેટીકરણ થાય છે એ પ્રાઇવેટીકરણને પણ રોકે અને આદિવાસી
જે સરકારી સ્કૂલને ડેવલપ કરીને એને ન્યાય અપાવવા આવે. કેટલાય લોકો જમીન વિહોણા છે એમને પણ સામૂહિક રીતે જંગલના દાવા મંજૂર કરે એ અમે અહીંયા રજૂઆત કરી છે. આપનું નામ? પ્રવીણભાઈ પારગી, રૂઢિગત ગ્રામ સભા, પંચમહાલ જિલ્લા મુખી.